નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારો એવા છે જ્યાં મેઘતાંડવ થયા, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિશય વરસાદ પડ્યો અને એ વરસાદ એ સિઝનના પહેલા વરસાદમાં જે ભયાનકતા દેખાઈ, અનેક વિસ્તારો એવા છે કે જે ગામડાઓ એવા છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે. હજુ પણ સિસ્ટમની અસર યથાવત દેખાઈ રહી છે. હવામાન વિભાગ અને વિંડીની આગાહી શું કહે છે એની પહેલાં વાત કરીએ તો હવામાન વિભાગની સેટેલાઇટ મેપ જે છે, જે ચિત્ર જે છે એના ઉપર આપણે નજર કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એ સિસ્ટમની અસર દેખાઈ રહી છે. ઝૂમ આઉટ કરીને તમને બતાવું તો એ સિસ્ટમ કેટલી ભયાનક છે. તમે અહીંયાથી જોઈને એની તીવ્રતા તમને ખબર પડી શકે કે કેટલી તીવ્ર સિસ્ટમ છે. સાથે જ મધ્યપ્રદેશ તરફથી આવતી એક સિસ્ટમ જે અહીંયા ક્યાંક મધ્યપ્રદેશમાં ક્યાંક અટવાયેલી છે એ સિસ્ટમ, એના સિવાય ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવે છે, દક્ષિણના ભાગમાં બનેલી એક સિસ્ટમ, એટલે એક સાથે 3-4 સિસ્ટમોની જે અસર છે એ અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં ભયાનક વરસાદ પડી રહ્યો છે. વિંડીમાં જોઈ અને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે જુઓ કે દક્ષિણ ગુજરાતનો આ વિસ્તાર જે છે એ દક્ષિણના ભાગોમાંથી જે ટ્રફ ખેંચાઈને આવે છે, જે સિસ્ટમ બનેલી હતી એ સિસ્ટમના અસરને કારણે ભયાનક વરસાદ તમને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં દેખાતો હશે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે, એટલે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. સાથે જ તમે જુઓ કે ધીરે ધીરે આજનો દિવસ પૂર્ણ થશે, એના પછી એ સિસ્ટમની તીવ્રતા વધુ ભયાનક થતી જાય છે. એ ગુજરાત તરફ વધારે આગળ વધી રહી છે. આ જે સિસ્ટમ જે છે, આ રેડ કલર તમને જે દેખાય છે એ રેડ કલર દર્શાવે છે કે એ કેટલી મજબૂત સિસ્ટમ જે છે એ છે. એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર આ સિસ્ટમની અસર થશે. બે અલગ અલગ સિસ્ટમો જ્યારે ભેગી થાય છે ત્યારે એનું આ સ્વરૂપ હોય છે અને આ સ્વરૂપ જે છે એ આખા ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ગમરોડે એવું દેખાઈ રહ્યું છે. અત્યારે આગામી 6 અને 7 તારીખની આ સ્થિતિ રહેવાની છે. ગુજરાતમાં આમ તો બધે જ વરસાદ પડવાનો છે, પણ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો પડે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. એટલે આ રાઉન્ડમાં વરસાદ સારો એવો પડે એવું નથી દેખાઈ રહ્યું. આ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થતી દેખાય છે. મહારાષ્ટ્ર પર એની ભયાનક અસર દેખાઈ રહી છે. 7 તારીખ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. કચ્છ અને ઉત્તર ગુજરાતને બાદ કરતાં એ સાર્વત્રિક વરસાદ રહેવાનો છે. કચ્છમાં પણ વરસાદ પડશે, ઉત્તર ગુજરાતમાં પણ પડશે, પણ એ છૂટો છવાયો વરસાદ હશે. ધીરે ધીરે એ સિસ્ટમ આગળ વધે છે. તમે જુઓ કે એ જે રીતના મધ્યપ્રદેશ તરફ જઈ રહી છે એ વધારે મજબૂત થાય છે. બીજી એક બે સિસ્ટમ એની સાથે ભળે છે અને એક સાથે જ્યારે આખી સિસ્ટમો બનતી હોય છે અને ભળતી હોય છે એકબીજા જોડે, ત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અહીંયા તમને એક બનતી દેખાતી હશે. ચક્રવાત એ જ્યારે જમીન પર હોય ત્યારે એટલી જલ્દી ચક્રવાત નથી બનતા. જ્યારે એને હવાનું દબાણ પૂરતું મળે અને દરિયાકાંઠાના વિસ્તારથી, દરિયાથી થોડીક દૂર હોય, એ ડીપ સીમાં હોય તો એ જલ્દી સિસ્ટમ બનતી હોય છે. અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન દેખાઈ રહી છે ધીરે ધીરે નેપાળ તરફ આગળ વધતું દેખાય છે. 9 તારીખ સુધીમાં ગુજરાતમાંથી વરસાદના વાદળો જે છે એ દૂર થતા દેખાય છે. આ રાઉન્ડ એ 7 થી 8 તારીખ સુધીનો રહેવાનો છે. 7-8 તારીખ સુધીમાં ભયાનક વરસાદ ગુજરાતમાં પડવાનો છે. એટલે આગામી 48 કલાક એ સિસ્ટમ કેટલી મજબૂત થાય છે એના ઉપર આધાર છે. જો સિસ્ટમ વધારે મજબૂત થઈ તો પછી ગુજરાતમાં હજુ પણ અત્યારે જે વરસાદ આપણે જોયો છે એનાથી પણ ભયાનક વરસાદ પડી શકે છે. અત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરેલું છે. એટલે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં હજુ પણ આગામી 48 કલાક ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તમારા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો, કેવી સ્થિતિ છે, અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.